અધર થાય એ હે જો ભય ના પડે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ તો ગાઈઝ વાગી ગયા છે 8:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં તો એ બધા ઠીક હશો હું પણ ઠીક છું તો એ સવારમાં સૃષ્ટિ અકોળો કહે સૃષ્ટિ ગુડ મોર્નિંગ પ્રકાશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા આવડો તો સવા તો સવારમાં તો પહેલાં તો સવારમાં વરસાદ જ જોયો તો ઉઠીને નહીં ચાલુ થઈ ગયો જાણે ચોમાસું બેઠું હોય એમ નહીં સૃષ્ટિ તો અકોળો ખાય છે અને તો સવારમાં સળગાવી છે સંડાસ પહાણ સળગાવી છે સંડાસ ના સળગી જાય શેતા છે તેઓ બેઠા નહીં અહીં જવું ને આબુ નહીં તાર તો ચલો નાસ્તો નહીં કરો તો એ તો સવારમાં સળગાઈ નાખ્યું છે અને વરસાદે ચાલ થઈ ગયો છે અને વાદળો તો શું કરે વાદળ તો કેવો લાગે પ્રકાશને બી આમ સવારમાં અમે બેઠા છીએ ઊભા રહ્યા છીએ હાલ નાસ્તો કરવો તો પણ શું કરીએ નહીં વિચાર કરીએ આ તો સવાર પડી એટલે ચાલુ નાસ્તો તો બનાવ્યો છે નાસ્તો કાલના જેવો જ છે વઘારેલો રોટલો અને દૂધ તો હું તો લઈ લીધું છે અને પ્રકાશ હા હું તો કમ્પ્લીટ લઈને આવી ગયો રેટ એ ના મળે પેલું ગમાય પેલી તપેલી મર્યું કાલના જેવું કાલના જેવી તપેલી લઈને બેવત બી હાથે બટકો બનાવે ઓહ નાસ્તો કરવો પડશે ભૂખ લાગી ઓહ વહેલા ભૂખ લાગી જાય નહીં કોઈ વેલા ભૂખ લાગે તો કશું ભૂખ જ નહીં લાગે અને ઉનાળો છે ને એટલે વહેલા ભૂખ લાગે ખાવાનો તો ખબર નહીં મને પૂછી લેજે હું તો માર લઈ લીધો કોને લેવાનો છે અમે કોને લેવાનો છે હવે લેવાનો છે તાઈ માજી તા લેવાનો છે માજી માટે થોડો એક મેલ ખાલી પ્રકાશ ઓય માજી માટે થોડો એક મેલ હો તો શેતાજી બેસી ગયા છે હું એ આવી ગયો લઈને બહાર જ આવી ગયો તાર હું તો શેતાજી બેસી ગયા બધા પહેલાં હવે તો બેનું થાય છે અને તો સૃષ્ટિ તારે નહીં ખાવાનું સૃષ્ટિ ખાય ઓહો તું જેમ મફળીઓ ખાઈ હા ખીચડી ખાવી માજી તો લસણ ફોલવા માટે બેસી ગયો મમ્મી તો ખેતરમાંથી ઘેર આવી ગયા મમ્મી પપ્પા બે અને પ્રકાશને તો હું તગારું વાલ્યું પ્રકાશ શું કરવા વાલ્યું તને ખબર છે તને ખબર જ નહીં હોય મમ્મીને ખબર છે તો મમ્મી બે જોઈ રહ્યો તો બે ખબર નહીં હોય હંતાણીને લઈ લ્યો નકર કોઈક જોઈ જાય તો નજર લાગે ભાઈ ના મમ્મી મને તો જોઈને પેલા પાણી આવી ગયું તારી લાગશે મારી તો ના લાગે એવું કરા લેલી ખારે ઓકે હુશેલ મેળવા જાય મને તો દેખાય જ છે કે તું લઈને જઈ સાર નાખવાય નહીં એમ ધોરણ તો મમ્મીને તો ઘેર આવી ગયો છે અને પ્રકાશ તો પપૈયું લઈને જાય છે ઘેરે શું થઈને જાય છે અને એ પાછું કોકનું એમ લાગે કે ધોવા જ જાય છે ડાયરેક્ટ હું એ જ જઈને શેડી તો મમ્મી તો સાર નાખી દે હમ નહીં પાયું બે ગાયો પાયું નહીં હજી અમને પીવો નાખ દે પણ નાખ પહીએ પ્રકાશ તો ધોવા માટે જોશે તો તો રોટલા થઈ જશે પેલી સાઈડ તો મગ વઘારી નાખે બાકી જાય બાકી મગનું શાક બનાવે છે શાક તો થઈ ગયું છે તો હવે લોટે બધાઈ ગયું છે રોટલા થવાના ચાલુ થઈ ગયા છે ગવાના શેતાજી તો હવે હું ગયા છે અને હું તો ડોલ લઈને જાઉં છું પપૈયું ધોવા માટે પ્રકાશને આલુ એટલે ધોઈ નાખે તું શું એમને ધો કર્યું મમ્મી દે કોક જોઈ જ તો પ્રકાશ તો ડાયરેક્ટ એટલે જલ્દી તો પ્રકાશ તો મારે ધોવે છે ડાયરેક્ટ તો ના ધોવાય કે ડોલમાં લેવું પડે પાણી ઘરમાં લઈને આવી જાય છે પ્રકાશ તો ડોલમાંથી બહાર કાઢે છે અને બે પીળો પંજર છે નહીં એકદમ પીળો પંજર પપૈયો મમ્મીને લાવ્યો દે ખેતરમાં લાવ્યો મસ્ત પીળો પંજર કેવો ચળકાટ મારે
ધોઈને મૂકી દીધો હતો પણ મૂકી દઈએ ફ્રીજમાં ઠંડો કરવા. એટલે આમ ઠંડો થાય ને એટલે બહુ ગળામાં જ લાગશે અને ગળે તો લાગે જ છે કારણ કે એનો કલર જ એવો દેખાય છે. એટલે પેલા ફ્રીજમાં મેળ દે પછી ખાઈએ બપોરે. મૂકી દઈએ. હવે ઠંડો થઈ જાય ને ફૂલ પછી ખાઈએ ના ચાલે. એક થાળી લાગે. થાળી હારે લે મોય મેળ દે એટલે પછી ખાઈએ શાંતિથી. ખાઈ બઈને રોટલાનું શાક મગનું શાક બનાવે છે ને તે વાત તો મારા મગનું શાક તો ઘણા દાડા યાદ આવી બોલ. ખાઈ મૂકી દઈએ. હવ એટલે ઠંડો થાય ને પછી ખાઈએ. ખાઈને પછી ખાઈએ નહીં ના ચાલે એમ. મોય મેળ દે તાણ આઈસ થઈ જાય હો. ફ્રીજમાં અમે કમ્પ્લીટ જ છે. ફૂલ કરી દે. મોય મેળ દે બાકી દે. અધર થાય એ હે તો જો ભય ના પડે હે. મમ્મીને તો ગાય દોવા માટે બેસી ગયા છે 2 જણા. પ્રકાશની સાથે 2 જણા ઘેરું કરે છે. પ્રકાશ તો શૂટિંગમાંથી આવી સીધો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે અહીં સીધો. તું તો કેટલું મિક્સ કરી તો ખબર પડતી નહીં. આઈટમ છે એ બનાવી તારી. પણ હું કહું છું હા તો તારે ગમમાં જઈને હા. ટોમેટો હમ. અને મરચો લાવી છે દે દહીં ફ્રાય કરી દઈએ અત્યારે અત્યારે મજા આવી જાય. તું તો શું લઈને બેઠો છું? મગ ને દહીં ને રોટલો ને ડુંગળી ને બટાકા કોઈ નાખો તો કઈ આ તો બધું ખાય સારું. ફ્રાય કાચી ફ્રાય તાક મને થોડું ખાવા દે તાણે કની ખાવા દે. મધી અમે કરતો આ તો જોઈને એવું થાય છે કે મસ્ત લાગે એવું લાગે. થોડું ખાવા દે સેમ ખાવા લેવું પડે યાર થોડું. તો હવે તો દોઈને આવી ગયો છું. ત્યાં તો બધા છોકરો રમે છે. મમ્મીને ગાયો દોઈને અને આવી ગયો છે. તો પ્રકાશ તો ખાવા એક બાદ બેસી ગયો છે. ભેળ જેવું કરીને ને હા ભેળ જેવું એ ગાય ઓકે ચમચીલા જ હું જોઉં. ગાય જો પાણી આવી જાય એવું છે ને ખાવું હોય તો આવી મને તારા પહેલાં મને પાણી આવી ગયું. અંકલ એક ચમચી ટેસ્ટ કરવા શું બને જલ્દી તો વાટ જઈને ભરે લે આટલું એટલું નહીં ખાવું મારું. હમ. હમ મસ્ત મસ્ત